तो हेलो दोस्तों, केम छो? मजा में? जय आदिवासी, जय जोहार। तो दोस्तों, आज नो ब्लॉग अपने हाजना चालू करिए छे। 6 वागी गया छे दोस्तों। तो दिवसना टाइम नहीं हतो એટલે મોડાથી ब्लॉग चालू करिए छे। तो ब्लॉग में बने रहीजो। और हमणे हूँ जाई रह्यो छे दोस्तों गाम में, केम के कप्पा वीणवा गेला दोस्तों। तो कप्पा वीणीने तरत छूटी थाय एतरे निकली पड्यो छे गाम में। जोई शको रस्ते रस्ते जाई रह्यो छे दोस्तों। तो तमने ब्लॉग पसंद आवे तो लाइक शेर અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા ડેલી બ્લોગ જોવાનું ભૂલતા નહીં। તો દોસ્તો, આપણે આવી ગયા છે ગામમાં। હજી ફાઇનલ અંદર તે નથી ગયા, लेकिन मेरे આવી ગયા। આ ફૂગવા આયા વધારે સેટી नहीं है, ગામમાં ફૂગી जाऊँ। हमारे गाम दोस्तों दूर नहीं, गाम मेरे से हम जहाँ भाग राखी में तीन थी सेटी नहीं है, मतलब मेरे से ज़्यादा सेटी नहीं है, मेरे से गाम इतने के एवं नहीं है कि गाम सेटी से 5 मिनट थाय पण हूँ धीरे धीरे यार अहीं टाइम पास करते जाए आयो गाम में। इतने थोड़ी वार लगी इतने 5 मिनट थाय गाम में आवता, केम के गाम नजीक से आपणे दूर नहीं। અને હવે પોગી બી ગયા છે, આપણે દૂર નથી। હવે બસ દુકાને તો ઘણી બધી પસલ રહી ગઈ છે અને બીજી આગળ છે, તમને બતાવશું। એ દુકાને આપણે જઈએ છીએ, હું બધું બતાડે। તો ખાસ કરીને બ્લોગ લાસ્ટ તક જોવાનું ભૂલતા નહીં અને લાઈક કરી દેજો दोस्तों। મને ઈંદારું પડી ગયું यार। અહીં થોડાક ભાઈબંધ ભેળા થઈ ગયેલા તે અહીં વાતે લાગી ગયેલા यार। થોડીક વાર અહીં બેસી ગયેલો એટલે ઈંદારું પડી ગયું। હવે ફટાફટ દુકાને જઈ સામાન લીલી અને પાછા વાળીએ। यार ઈંદારું પડી ગયું यार, ભાઈબંધ ભેળા થઈ ગયેલા તે ઉભરી ગયેલો, દેખી શકો તમે। વધારે તો નહીં પડ્યું, બાકી થોડું થોડું ઈંદારું પડી ગયું मतलब। दोस्तों फाइनल दुकाने पहुंची गयो અને હવે આપણે નાસ્તો કરીએ છીએ, તમે જોઈ શકો। આ આપણે નાસ્તો કરીએ છીએ, જોઈ શકો છો તમે। નાસ્તો કરી લઈએ ફટાફટ, પછી સામાન લઈ અને ગાડી નાખી જાઉં। તો નાસ્તો કરું ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો। તો દોસ્તો હવે આપણે સામાન લઈ લીધો છે અને હવે જઈએ છીએ વાડીએ। આ દેખી શકો તમે, આ સામાન આપણે લઈ લીધો છે અને હવે હું જઈ રહ્યો છે વાડી। ઘણું ઈંદારું થઈ ગયું યાર, ગામમાં મોડો થઈ ગયો। અને દોસ્તો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને તમને બ્લોગ પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ જરૂર કરી દેજો यार। आज કેમ કે यार दोस्तों લાંબો બ્લોગ નહીં બને यार, દિલ से सॉरी। તેના માટે લાંબો બ્લોગ નહીં બને એના માટે સોરી માફી માંગુ છું दोस्तों। અને ફરી મળીશું આગળના બ્લોગમાં। ત્યાં સુધી જય આદિવાસી, જય જોહાર, જય બાબાદેવ।